અને અમે તો એ કહી છે કે જો આવડું આ ચોમાસા પહેલાં આવડું આ રોડનું કામ નથી થયું, ટીપી રોડનું કામ નથી થયું, તો અમે 4 કોર્પોરેટરો વિસ્તારના લોકોને સાથે રાખીને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું. મને તો એવું લાગે છે કે આ કમિશનરશ્રીએ બણગા ફૂંકતા હોય ને એવું મારા મતે જણાય છે. બણગા ફૂંકતા હોય ને એવું મારા મતે જણાય છે. દેશ ઉપર જ્યારે કોઈ પણ પ્રકારની આફત આવી પડે ત્યારે વડાપ્રધાનશ્રીઓ જે છે એ દેશવાસીઓ માટે કંઈક અપીલ કરતા હોય છે. આ અગાઉ પણ લાલ બહાદુર શાસ્ત્રી, ઇન્દિરા ગાંધીએ પણ અપીલ કરેલી અને એને જનતાએ ખૂબ જ જેને કહેવાય કે ઉમળકાભેર સહકાર આપ્યો હતો. એવી જ રીતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પેટ્રોલ, ડીઝલ, ઘરેલું ગેસ અને વર્ક ફ્રોમ હોમ નું જે આહવાન કર્યું છે, તો એમાં પણ લોકો જે છે એ ખૂબ જ સહકાર આપી રહ્યા છે. વડાપ્રધાન શ્રીએ પોતે પણ પોતાના કાફલાની મોટાભાગની કારો જે કોન્વોયમાં હતી એ દૂર કરી છે. એવી જ રીતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીએ પણ પોતાનો કોન્વોય કાફલો ઘટાડી નાખ્યો છે. ખૂબ આવકારદાયક છે અને મોટાભાગની મહાનગર, જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતમાં ભાજપની બોડી ચૂંટાયેલી છે અને એ પણ એ અહેવાલો હવે મળી રહ્યા છે કે ભાઈ પોરબંદરના તમામ કોર્પોરેટરશ્રીઓ જે છે એ વાહનો નહીં વાપરે. એમ ઘણા બધા અત્યારે જેને કહી શકાય કે આવકારદાયક જે છે એ નિવેદનો આવી રહ્યા છે અને એનું અમલીકરણ પણ થઈ રહ્યું છે. બીજી તરફ રાજકોટ મહાનગરના મેયર માટેનું જે છે એ નિર્ણાયક તબક્કે અત્યારે મંથન પહોંચી ગયું છે અને આવતા સપ્તાહમાં નવા મેયર જે છે એ વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળી લેશે. ખૂબ સરસ માધવરાજનો પ્રારંભ થશે. માધવ દવેની જે કુનેહ હતી, જે રીતે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટમાં ભવ્ય વિજય થયો છે, પરંતુ નવા મેયર જે છે સ્થાન ગ્રહણ કરે પહેલા બહુ જ જેને કહી શકાય કે જંગલેશ્વરનું ડિમોલેશન જે કરવામાં આવ્યું અને ત્યાંના રહીશોને જે રીતે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે 8 દિવસમાં તમામ રોડ રસ્તાઓના કામો થશે, પણ કશું થયું નથી. શું કહે છે ચૂંટાયેલા નવનિયુક્ત કોર્પોરેટર? પહેલા તો એ સાંભળો. કમિશનરશ્રીએ જ્યાં ગમે ત્યારે કહેતા હોય છે કે મોન્સૂનની જ્યારે કામગીરી હોય ત્યારે અમે એને કામ કરીએ છીએ, પણ મને તો એવું લાગે છે કે આ કમિશનરશ્રીએ બણગા ફૂંકતા હોય ને એવું મારા મતે જણાય છે. અને અમે તો એ કહી છે કે જો આવડું આ ચોમાસા પહેલાં આવડું આ રોડનું કામ નથી થયું, ટીપી રોડનું કામ નથી થયું, તો અમે 4 કોર્પોરેટરો વિસ્તારના લોકોને સાથે રાખીને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું. જો મિત્રો, નવા ચૂંટાયેલા કોર્પોરેટર શ્રીઓએ હવે જે છે એ સચિત્ર અહેવાલ બતાવ્યો છે અને કીધું છે કે ભાઈ આ જે છે જંગલેશ્વરમાં કોઈ પણ કામ થયું નથી. જંગલેશ્વરમાં જે રીતે ડિમોલેશન બાદ ભારતીય જનતા પાર્ટીના 4 કોર્પોરેટરો જે છે ત્યાં ચૂંટણી હારી ગયા છે અને કોંગ્રેસના 4 કોર્પોરેટરો જીતી ગયા છે. જંગલેશ્વરની પ્રજાએ જે રીતે રોષ વ્યક્ત કર્યો મત દ્વારા, પરંતુ હવે જે રીતે જંગલેશ્વરના વિકાસ કામો કરાવવાના જે થાય છે, બરાબર છે, જે રીતે આજી રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પડતો મુકાવવાની વાત છે, ત્યારે આ ડિમોલેશન જે છે એ થઈ ગયા પછી હવે શું, એ પણ એક મોટો પ્રશ્ન રહેવાનો છે. નમસ્કાર, હું છું કુમાર અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. મિત્રો, આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. સમાચારમાં આગળ વધીએ. જંગલેશ્વરના અતિ ચકચારી કહી શકાય એવા ડિમોલેશન બાદ પણ કોઈ પણ પ્રકારની આ વિસ્તારની હાલતમાં સુધારો થયાનું જોઈ શકાતું નથી. કોર્પોરેટરો આક્રમક છે. સાંભળો પહેલા તો શું કહે છે. મારું નામ ઇબ્રાહીમભાઈ સોરા, વોર્ડ નંબર 16ના કોર્પોરેટર. રોડ જ્યારે આવડું આ ડિમોલેશન કર્યું ત્યારે કમિશનરશ્રીએ એમ કીધું હતું કે આ રોડ અમે 8 જ દિવસની અંદર સીધું આમ પાડતા જાઉં, પાછળ અમે રોડ બનાવતા જાઉં. એને બદલે 3 મહિના વીતી ગયા હોવા છતાં આજની તારીખમાં કમિશનર સાહેબ અહીંયા આ ડિમોલેશન કર્યું અને પછી જેને કામ સોંપ્યું છે એ ખાડા કરીને 20 થી 25 દિવસ ત્યાં ખાડા કરીને વયા ગયા છે. એ ખાડાનું કામ હજી પૂરું નથી કર્યું એટલે એમાંય ચોમાસું 15 જૂને ચોમાસું બેસી જાય. જો 15 જૂને ચોમાસું બેસી જાય તો આની પરિસ્થિતિ, આ રોડને હજી કાંઈ થયું નથી. તો આવડા કમિશનરશ્રીએ જે
ગમે ત્યારે કહેતા હોય છે કે મોન્સૂનની જ્યારે કામગીરી હોય ત્યારે અમે એવડે એને કામ કરીએ છીએ, પણ મને તો એવું લાગે છે કે આ કમિશનરશ્રીએ બણગા ફૂંકતા હોય ને એવું મારા મતે જણાય છે. અને અમે તો એ કહીએ છીએ કે જો આવડું આ ચોમાસા પહેલાં આવડું આ રોડનું કામ નથી થયું, ટીપી રોડનું કામ નથી થયું, તો અમે 4 કોર્પોરેટરો વિસ્તારના લોકોને સાથે રાખીને મહાનગરપાલિકાનો ઘેરાવ કરશું. જંગલેશ્વર મામલે જે કાંઈ ચૂંટાયેલા કોર્પોરેટરોએ જે રીતે ચીમકી આપી છે કે અમે કોર્પોરેશનનો ઘેરાવ કરીશું, તો જે મતદારો છે એ ભાજપ કે કોંગ્રેસ જેને મત આપ્યા હોય, પરંતુ એ વિસ્તારની અંદર જેને કહી શકાય કે આવશ્યક સુવિધાઓ જે છે એ જળવાઈ રહે એ જોવું પણ નવા શાસકો માટે જરૂરી ગણાશે. ટ્રેક બરાબર નથી, સર્વર ડાઉન છે, જેવા અનેક પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે રાજકોટ આરટીઓમાં આપણને અનુભવી રહ્યા હતા. પરંતુ હવે રાજકોટ આરટીઓ ઇન્દ્રજીતભાઈએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપી છે કે અદ્યતન ટેકનોલોજી સાથે આરટીઓની અંદર હવે તમારે કોઈ પણ પ્રકારનું કામ હશે એ ફટાક દઈને થઈ જશે. તમારે કોઈ પણ અલગ અલગ બારીએ પૂછપરછ કરવા જવાનું નથી. શું છે આખું નવી ટેકનોલોજીની વાત સાંભળો એમના જ મુખેથી. ઇન્દ્રજીત ટાંક, આરટીઓ રાજકોટ. આરટીઓ રાજકોટ દ્વારા સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ ઊભી કરવામાં આવેલી છે. તેમાં તમારે કોઈપણ પ્રકારની સર્વિસ લેવાની હોય તો તમારે કોઈપણ પૂછપરછ બારીએ પૂછવાનું રહેતું નથી. આપ જ્યારે ગેટથી એન્ટર થાવ ત્યારે નીચે સ્ટીકર લાગેલું હોય છે કે આપને કઈ પ્રકારની સર્વિસ લેવાની હોય છે. તેમાં અલગ અલગ કલર હોય છે, વ્હાઇટ એન્ડ બ્લેક, બ્લુ એન્ડ બ્લેક, રેડ બ્લેક. એ રીતે તમારી સર્વિસનો જે કલર હોય એ કલર તમારે સિલેક્ટ કરી અને તમને એરો દર્શાવેલા હોય છે. એ એરો તમારે જે પણ સર્વિસ લેવાની છે તે સર્વિસના કાઉન્ટર સુધી લઈ જશે અને તમારી સર્વિસનું ત્વરિત નિરાકરણ આવશે. આપણે કોઈપણ બારીએ કે કોઈપણ લોકોને પૂછવાનું રહેતું નથી કે મારી સર્વિસ ક્યાં અને કયું કામ કરશે. આપણે ખાલી એરોને જ ફોલો કરવાના છે અને આપનું જે કામગીરી થાય છે ત્યાં ટેબલ સુધી પહોંચી જશો. બીજી તરફ દેશભરમાં જેનો ઉહાપો મચ્યો છે એવા નીટની એક્ઝામમાં પેપર ફૂટી જવા બાદ જે રીતે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્નાર્થ ખડો થયો છે અને વાલીઓની પરેશાની વધી છે, ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટી દ્વારા નીટના પેપર ફૂટી જવાથી જે આક્રોશ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટી રાજકોટ એકમ દ્વારા જે રીતે ઇન્ડિયન પ્રીમિયર લીગ ને આ ઇન્ડિયન પેપર લીક કૌભાંડ જે છે દેશભરમાં ચાલી રહ્યું છે અને સરકારે રાજીનામું આપવું જોઈએ. વાલીઓ વિદ્યાર્થીઓ જે છે એ રોષપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે. હજી પોતાના દીકરાઓ જે છે એ પેપર દેવા ફરી વખત જવું પડશે ત્યારે રોષભેર બહાર આવશે, આવું પણ આપ નેતાએ કહ્યું છે. સાંભળો. 10 વર્ષમાં 4 વખત પેપર ફૂટ્યા છે. એક બાજુ આઈપીએલ ચાલી રહ્યો છે, ઇન્ડિયન પ્રીમિયમ લીગ, એક બાજુ સરકાર આઈપીએલ રમી રહી છે, ઇન્ડિયન પેપર લીગ. સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો તમારાથી સામાન્ય પેપર ન લેવાતું હોય તો તમારે સરકારને રાજીનામું આપી દેવું જોઈએ. હવે જનતા સંપૂર્ણપણે 100% જાગશે અને દેશના 23 લાખ વિદ્યાર્થીઓ પણ જાગશે. જ્યારે એમનું નીટનું પેપર ફરીથી દેવાનો વારો આવશે ત્યારે તે સંપૂર્ણ રીતે જાગશે. પેપર ફૂટવું એ ઘણી બધી જેને કહી શકાય કે ગંભીર બાબત છે. સરકાર આ મામલે કડક પગલા ભરશે જ અને વિદ્યાર્થીઓના હિતમાં કંઈક નિર્ણય આવે એવી અપેક્ષા જે છે એ અત્યારે લોકો રાખી રહ્યા છે. બીજી તરફ જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવની જે કાંઈ વાત છે, બચતની જે કાંઈ વાત છે, સોનાની બચતની જે કાંઈ વાત છે એ તો બાજુમાં રહ્યું. અમૂલે 2 રૂપિયા અને 3 રૂપિયા 4 રૂપિયા જેવો ધરખમ વધારો જે છે એ કરી દીધો છે અને એનાથી દાજા ઉપર ડામ જેવો જે છે એ પ્રજા અનુભવી રહી છે. બીજી તરફ જે કાંઈ ડેરીના સંચાલક જે છે એમને તો વળી પાછું એ છે કે ભાવ વધારો થઈ ગયો છે, હવે એમાં આપણે શું કરી શકીએ, હવે શું કરવું કયો. અને એમને પ્રશ્ન એ છે કે ભાઈ આવા 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા મધરાતે ગમે ત્યારે પરિપત્ર કરીને ભાવ વધારી દે, અમને જાણ કરતા નથી, હવે છૂટાની રામાયણ થાય એનું શું. ડેરી સંચાલકને પણ સાંભળો. વધારો આવી ગયો છે, શું કરવું હવે. ભાવમાં ગોલ્ડમાં 2 રૂપિયા લીટરે વધેલ છે, દહીંમાં કિલોએ 3 રૂપિયા વધેલ છે.
અમુકમાં વજનમાં ફેરફાર કરેલ છે. તો બહુ પડે છે, કેમ કે બધા સાથે છૂટાની લપ થશે, અને બીજું કે આ લોકો જાણ કર્યા વગર અમને અગાઉ જાણકારી આપ્યા વગર અચાનક ભાવ વધારો કરી નાખે છે. રાજકોટ ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતો અવારનવાર સર્જાઈ રહ્યા છે. ચોટીલા નજીક દર્શન હોટલની આસપાસ જે કઈ જ્વલનશીલ પદાર્થ કદાચ બસમાં હોય કે ન હોય એ તપાસનો વિષય છે, પણ જે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે એમાં 4 થી વધુ 4 લોકોના મૃત્યુના સમાચારો પ્રાથમિક રીતે મળ્યા, અને અકસ્માત એટલો ભયાનક હતો કે બસ આખી સળગીને ભસ્મીભૂત થઈ ગઈ, અને જે કાંઈ ડામર છે એ સળગેલો રોડ ઉપર પડ્યો. અડધી રાતે ડામરનું ટેન્કર જે છે એ ક્યાં જઈ રહ્યું છે, બસની અંદર જ્વલનશીલ પદાર્થ હતો કે કેમ આવી રીતે બસ અચાનક સળગી, કે ઘણા બધા સવાલો છે, પણ 4 જિંદગી ગઈ છે એ હકીકત છે. મેલડી ધામની અંદર અર્જુનસિંહે જે રીતે ભક્તિભાવપૂર્વક જે રીતે સૌને ડોલાવ્યા, અને મેલડી ધામના જે કઈ ભાવિક ભક્તજનો હતા એમણે બહુ જ જેને કહેવાય કે આ મોજનો લાભ લીધો, એમણે આશીર્વાદ પણ લીધા, અને એમણે જે ધરતી ઉપરથી એમણે આ પોતાની કલા જે છે એ આગળ ફેલાવી, એ બદલ એમણે બહુ જ ખુશી વ્યક્ત કરી હતી. જુઓ આ મોજ. આજે તો મારે અચાનક આવવાનું થયું છે પ્રવીણભાઈ, પણ ગયા વર્ષે આવ્યો તો માતા પાસે 2 હાથ જોડીને એટલું માગ્યું હતું કે મારી જોડે કલા છે, મારી કલાને ખાલી માતાજી ઓળખ આપજો, પૈસા તો કમાઈ લઈશું. પણ અત્યારે અમારા સૌરાષ્ટ્ર બાજુ પ્રવીણભાઈ અત્યારે ગયા છે, ખૂબ સારા અત્યારે કાર્યક્રમો હું અત્યારે સૌરાષ્ટ્ર બાજુ અત્યારે કરું છું, અને ખાસ અત્યારે બસ 2 હાથ જોડીને માતાને ધન્યવાદ કરવા આવ્યો છું. ત્યારે બસ આશીર્વાદ આવી જ રીતે બન્યા રહે. કાળઝાળ ગરમી 44-45 ડિગ્રી સુધીનું તાપમાન છે, જે રીતે લોકો ત્રાહિમામ પોગારી ગયા છે, ત્યારે જંગલના જે કાંઈ પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, એમને પણ ગરમીમાં જે રીતની તકલીફો પડી રહી છે, ત્યારે વનરાજ શેત્રુજી નદીની અંદર જે રીતે નાહવાની મોજ માણી રહ્યા છે, એવો વિડીયો પણ એક સોશિયલ મીડિયા પર ચાલ્યો છે. વનરાજની મોજ પણ જુઓ. ઓગણીસ વર્ષ પહેલા હત્યા કરીને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જેની સામે ગુનો નોંધાયો હતો એ કિશન નેપાળીને રાજકોટ ડીસીબી પોલીસે પનવેલમાંથી પકડ્યો છે. નામ છુપાવીને અને પોતાની રીતે 19 વર્ષ સુધી જેને કહેવાય કે પોલીસને ચકમો આપતો રહ્યો આ ગુનેગારને જે છે ડીસીબીએ પનવેલમાંથી પકડીને રાજકોટમાં લાવ્યા છે. આ અંગે ડીસીપી બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસ ટીમને બિરદાવી છે. એસીપી બસિયા છે, પીઆઈ ડામોર, જાદવ અને ગોંડલિયાની ટીમે જે રીતે સજાગતા વાપરી, સોર્સિસ વાપર્યા અને જે રીતે આ રીઢા ગુનાગારના પકડ્યો છે, જુઓ તમે અહેવાલ. ભક્તિનગર પોલીસ સ્ટેશનના 2007ના એક મર્ડરના ગુનામાં નાસ્તો કરતો આરોપી હતો કિશન ઉર્ફે કૃષ્ણા બહાદુર ખોજીરાજ ચૌધરી, જે મૂળ નેપાળનો રહેવાસી હતો. 2007માં એક મર્ડર થયો હતો ભક્તિનગરમાં. એમાં મર્ડર કરીને એ આરોપી તરત જ નેપાળ ભાગી ગયો હતો. એના પછી 19 વર્ષ પછી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એને પનવેલ, નવી મુંબઈ ખાતેથી અટક કરવામાં આવેલ છે. સમાચારોમાં રાજકોટની આસપાસ અને ઘણી બધી વસ્તુઓ જે છે એ બનતી રહેતી હોય છે, પરંતુ મુખ્યત્વે કહી શકાય પ્રજાજનને લાગુ પડે છે, જાણવા જેવા સમાચારો છે એ અમે આપતા રહ્યા છે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ
ના આ અહેવાલો જો આપને ગમતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.